टमाटर रोटली बनावे हाँ अमने कीधा वगर जो भाभी हो एम के अमे कीधा वगर आई जईशुं के तो हारू ने कहेवाय बधे जईशुं हाँ आटली गरमी में आटली गरमी अने अंधारुं तोय परी सो फाइनली गाइस अमे घरे आई गया था अने अमे परिका तो शू करे लाइट हेलो गाइस हूँ आजकल छोकराओ तमने लोकोने बताऊँ एटला टेलेंटेड छोकरा तमने खबर है आज बैठो है ना आर्यो एटलू नानू वेत जेटलू छोकरू एन मम्मी ने घेरथी मारा माटे लाव्यो छे ढेबरा मने लागी थी भूख तो मैं कीधुं कि एन मम्मी ने फोन कर्यो एटले मम्मी कीधुं ढेबरा छे मैडम आ मोकलूं मैं मोकलो लईने आव्यो હવે અડધું ઢેબરું તો મારા અંદર અથાણા સાથે એમાં શું કે ખબર તમે ચિપ્સ આપો ને તો જ બાકી ઢેબરા પાછા આપો અડધું ઢેબરું ક્યાંનું મને લલચાઈ જાય તો જતો રહે લઈ ત્યારે અને ડીશ ખાલી કરીને આપો ત્યારે મેં ચિપ્સ આપી વિચારો ત્યાર સુધી જો ક્યાં જાય ઘેર નહીં વધારે લઈને જા તો પછી ઘેર એટલું લઈને જવાનું નહીં ખાવું બીજું તો અહીંયા બેન ખાઈ જા जो आटलो स्मार्ट है कि આપણે વિડિયો ઉતારીએ ને તરત જતો રહે લડે કે કેમ મારું કેવું કરો બહુ ગુસ્સેલા દરબારનું છોકરું છે અમારું અહીંયા આવતો રહે હેલો ગાઈસ હું રેન્ટ છે મારું 5 થી 6000 આપું છું પણ આ જે છે ને લેડીઝ આજે તમને દેખાય છે કેમેરામાં સ્ક્રીન કલરની ચાલતી હતી એ આખા ઘરમાં ફરે જાય પણ 1 રૂપિયો બી રેન્ટ નહીં આપતી અને એની 3-4 બહેનો છે ને એ જો ઉપર કેવી ગઈ જે લેડીઝ છે ને એનું નામ છે ગરોડીબાઈ અને ગરોડીબાઈ બિલકુલ રેન્ટ નહીં આપતી અને હું નહીં રહેતી ને એનુંથી 10 ગણું તો એ રહી રહે છે અને એની 4-5 બહેનો છે એક કાળી છે એક ધોળી છે એક ગ્રે કલર જેવી શિખર બોલતા બી મને ચિતરી ચડે એવા કલર નહીં અને ફરે જાય ઘરમાં એમને થોડું હેલ્પ કરાવી દે ભાઈ અમે એકલા થોડી રહીએ એ બી રહે છે તો કોના ઘરે આવી 4-5 બાઈ રહે છે તો મને કોમેન્ટ કરજો सो फाइनली गाइस अमे आई गया छे भाभीना घरे वाग्या छे 5 राम भगवाननो फोटो केवडो मोटो मूक्यो है राम भगवाननो फोटो जो पूजा करी आज रामनवमी एटला तो अमे लोको रामनवमी अने अमे जवाना छीए आज सतलासणा साइड सतलासणा नहीं आपणे जवाना छे द फैमिली ब्लॉग छे महेश ठाकुर परिका बधा एमना घरे जवाना हूँ भाई अने भाभी ने केम के एमनी तबीयत खराब हती तो भाभी फटाफट रेडी थी जाए बनी रही है हमारी चा तो फटाफट अमे निकळीए सो नवी एक वेरायटी बताऊँ तमे वाडकाम कदी चा बनावता जोई कोई माणसना आ मारा भाभी जुओ जेने वाडकामां चा बनावी है खबर नहीं केम पण वाडकाम चा बनावे वाह नवुं टेलेंट आव्युं अमारा घरमां सो फाइनली गाइस अमे थई गया छे रेडी अने अमे जई रह्या छीए बहार तमे जुओ सो फाइनली गाइस मैं थई गई छूँ रेडी અને અમે નીકળી રહ્યા છીએ મહી પણ આ ડ્રેસ જેવું નહીં લાગતો ફૂલ કે ડ્રેસ કહેતા હતા હું સારી નહીં લાગતું અરે મને હાલ લાગતો આ ડ્રેસ જેવું નહીં લાગતું મારે યાર ડ્રાય સ્કિનનું કંઈ કરવું પડશે હો મારે ડ્રાય સ્કિનનું કંઈક કરવું પડશે સો ફાઇનલી ભાઈ ભાભી બધા રેડી થઈ ગયા ભાભીની મોટા ભાઈની ગાડી तैयार थी गई है और अमे जई रह्या छीए सो कोई नहीं चासे कोको कराई दीशु आई जा अभी गाड़ी चालू कर दी थी तो जो तैयार से आगे गई है भाभी तैयार थी है तो रेडी थी है अमे लोग भाभी ने दरबारी साड़ी पहरी तो मारे ड्रेस पहरवानो तो पण आ जो नेकलेस गळामां पहरवानुं रही गयुं तो छूटा करवाना एनी टेन्शन तो भाभी ने વધારે માં મળી જશે આગળથી તો ફાઇનલી ગાઈસ અમે લોકો નીકળી ગયા છીએ અંબાજીવાળા રોડ પર તમે રોડ જુઓ ખાલી ખતરનાક મસ્ત બનાવ્યો છે રોડ જુઓ અંબાજીવાળા રોડ પર આવી ગયા છીએ અમે જુઓ સો ફાઇનલી ગાઈસ અમે લોકો અહીંયા આવી ગયા હતા અહીંયા અમારો કેમ્પ હતો
ફાઇનલી ગાઈસ અમે લોકો નીકળી ગયા છીએ અને વચ્ચે મળી ગયા છે. ઓહો ઊંટે ઊંટ બધા ઊંટ 7 જેટલા ઊંટ જોઈ લીધા છે અમે. હા ઓહો ભૂત હતું. Keep left. હા સો અમે લોકો આવી ગયા છીએ આ સાઈડ. આ શું કહેવાય એમના ઘર સાઈડ આવ્યા છીએ. ટીમ્બાવાળો રોડ છે અને અમે લોકો ઘો ઉપર વાત કરતા હતા. માટલા ગો, ખાટલા ગો, પાટલા ગો. લોકેશન ભાભી કે મસ્ત લાગે રિયલીમાં. કેવું લાગ્યું લોકેશન? ફર્સ્ટ ટાઈમ ભાભી આવી રહ્યા ને એમના ઘરે. ભાભી ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા તો જોઈએ આપણે જઈશું. લોકેશન જુઓ જોરદાર. In 1 kilometer, turn left onto Kudamali Hadal Road. બહુ ખતરનાક છે અને અહીંયાથી તમે લોકેશન બતાવો ને તો જુઓ નેચર. આમાં રહેવાની કેવી મજા આવે તમે જુઓ. તો ઠાકોર ફેમિલી ઠાકોર નહીં મહેશ ધ બ્લોગ ફેમિલીવાળા આવામાં રહે છે એટલે એ લોકોને બહુ મજા આવે છે નેચર રહેવાની. તો એ લોકોએ અમે લોકોના બચ્ચાઓએ લોકેશન બતાવી દીધું છે અને અમે લોકો જઈ રહ્યા છીએ એમના ઘરે. થોડું હું ભૂલી ગયું એટલે મને મળતું નહીં. છોકરાઓએ અમને કીધું કે અહીંયાથી અહીંયા છે. મારા પાસે લોકેશન છે પણ તો બી તો બસ નીકળી ગયા અમે અને જઈએ છીએ. સો ફાઇનલી ગાઈસ અમે લોકો મળી ગયું છે. અમે આવી ગયા છીએ મહેશના ઘરે. ગાડી છે. હા બસ તો ચલો. યસ તો તમને બતાવું. તો આવી ગયું છે એમનું ઘર. તો અમે લોકો અહીંયા આવી ગયા અમે ભાભીને અમે લોકો ઉતરીએ અને અમના ઘરે આવી ગયા છીએ. સ્વીટુ આ રિયા એમની મહેશની છોકરી. આ 2 છોકરાઓ મહેશના આવ્યા. આ નાનું હોય ને આ જેની અને આ રી સ્વીટુ. આ 2 મહેશના. ચાલો અંદર. સો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે મહેશના ઘરે. હા તો આ મારું ફેવરેટ જો રામ ભગવાનની મૂર્તિ કહી દે હિન્દુસ્તાની વાળી છે. બાજુમાં રામ છે 78 લેણાવાળા રામ ભગવાન છે અને એને બધે બહુ બધા રામ ભગવાન. આ બધા રામ ભગવાન આજે જ આયા પ્રસન્ન થઈ ગયા કે શું? હા જોવું યાર કેટલા બધા રામ. આજ રામનવમી ભૂલી ગયા તો. સો ફાઇનલી ગાઈસ અમે ઘરે આવી ગયા હતા અને અમે પરિકા તો શું કરે લાઇટર કઈ વાંધો નહીં. ના શું કર્યું આ બધું? ચાન થોડીક જ અને મેં આયા પણ અહીંયા થોડું ઊંડું હતું એટલે અમે આયા પણ બધું શોધતા આવ્યા હતા. સોફા એટલે ગાઈસ અમે કોફી પીવાનું સ્ટાર્ટ કરી દીધું છે હમણાં ઘરે. મેન ભાભી એ જો ભાભી કોફી પીવાનું સ્ટાર્ટ કરી દીધું. તો અમે નીકળી ગયા છીએ ખેતરમાં જવા. તો મહેશના ઘરે પાછળ ખેતર અને એના સાથે લોકેશન જોરદાર છે. લોકેશન જો પેલું પહાડ જુઓ. આ લોકો પહાડ સુધી જાય કેટલું મસ્ત લાગે જોયું. અને ગટુ સ્વીટુ બંને. સ્વીટુ હાય કરો જો કેટલા સ્માર્ટ છોકરા. એની મમ્મી બધી ભેંસો અમે જોવા આવી ગયા છીએ. કૂવો બહુ જોરદાર. આ લોકેશન મસ્ત છે. આ બધું મેં જોયેલું છે ઓલરેડી કેમ કે હું એક વખત તો આવી ગઈ છું. એક દિવસ હું રહીને ગઈ હતી એટલે મેં જોયેલું એ ભાભી. આવી જાઓ જ્યાં પડી ના જતા ખાડો એ. આ ઉપર દેખાય. રોજ ઉપર નહીં દેખાય. કેવું મસ્ત લાગે. વીર મહારાજ કે પ્લાન નહીં ગોળાવાળા. વીર મહારાજ કે પાથી દાદા પાથીજી મહારાજ ઘોડા રામાપીર કહેવાય. ઘોડાવાળા પાથીજી આવે. હાપ ને 2 હોય ને જોડે. એ પાથીજી એ ઝેર પેલું ખેંચે એનો ભૂવો હોય. હાપ પડ્યો હોય ખબર. સો ફાઇનલી ગાઈસ એકચ્યુઅલી એક જ લાઇટ એટલે ચાલે કે અહીંયા લાઇટો જતી રહી. અમે લોકો બેસી રહ્યા અને પછી લાઇટો વગર જ બેઠા રહીએ. ખાલી એક નાનું પાવર કદાચ પેલા એનાથી ચાલે છે. લાઇટ જતી રહે ને એટલે તમે જુઓ અમે વાતો કરવા બેઠા છીએ.
સો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા સ્વીટ ચોટલી અને ચોટલી કેટલી મસ્ત વાળી કોણ સ્વીટ ચોટલી વાળી હે ભવાની કોણ ભવાની કોણ ભવાની મોને અને તું મને શું કહીને બોલાવે ડોક્ટર જો પરિકા અંધારામાં બિચારી અમારા માટે રોટલી બનાવે હા અમને કીધા વગર જો ભાભી હવે એમ કે અમને કીધા વગર આવી જઈશું કે તો સારું ને કહેવાય બધે જઈશું હા આટલી ગરમી અને અંધારું તો એ પરિકા બનાવે છે તો ફાઇનલી ગાઈસ અમે લોકો અંધારામાં બહાર બેઠા આવીએ આવી રીતે મસ્ત પવન આવે ને અહીંયા ભેંસ ને બધું છે લોકો અંધારું થઈ ગયું તો ફાઇનલી ગાઈસ આજ જમવા આવી ગયા છીએ મહેશ પરિકાએ તો જોરદાર બધું બનાવી દીધું ભાત ને બટાકાનું શાક દાળ રોટલી શ્રીખંડ છાશ ને બધું ના પાડી દીધું તો એટલું બધું બનાવી દીધું એકલી બિચારે લાઇટ વગર આટલું બધું કર્યું છે કે ખાઓ આ માણસના લીધે કેટલા વાગે કેવું કહેવાય યાર ના પડે તોય આટલી સ્પીડમાં આટલું બધું જમવાનું બનાવ્યું મસ્ત બહુ સરસ છે ફાઇનલી ગાઈસ અમે લોકોએ જમી લીધું છે મહેશે પરિકાએ બધાએ જમવાનું બનાવ્યું તમે નોટિસ કરો કે આ છોકરું જ્યારે બી બ્લોકમાં આમ કરી મોઢું કરાશે સેમ જુઓ બસ એક જ સેકન્ડમાં જજો કર પેલી વાર મોઢું અને આમ હું નાખીશ કે એણે એવું કર્યું તો હું નાખીશ આ બ્લોકમાં બાય પરિકા ટાટા બાય આપણે જોડે જવાનું બાય ત્રીજુ બાય મોડું થઈ ગયું તો બાય ટાટા કહી દે જો કેવી ટાટા કરી ટાટા સો ફાઇનલી ગાઈસ અમે લોકો બધા બેઠા છીએ અંધારું ખૂબ છે થાકી ગયા છીએ બહુ જ કેમ કે લાઇટો નથી ને બહુ જ મોડું થઈ ગયું યાર આજે પણ કાલની જેમ પણ એ લોકો જમાડ્યા વગર અમને નહોતા મોકલતા એટલા તો બસ હવે દેખાય છે રાણાજીનું ખાલી દેખાશે પોસ્ટર યાદ રાખજો ગાડી યાદ ના રાખતા મોટા બી ગાડી ચલાવે ભાભી બેઠા ગड्डू આગળ ગड्डू જુઓ ગड्डू મોજ છે બસ હવે અમે આવી ગયા છીએ ખેરાલુ સાઈડ પહોંચવા આવ્યા પછી વિસનગર જઈશું સો ફાઇનલી ગાઈસ અમે લોકો દૂધ લેવા આવી ગયા છીએ પાર્લર આગળ છે ત્યાંથી અમે જઈશું હા બેસું એ સાચી વાત છે રાઈટ હવે થાક લાગ્યો બાપા ઘરે ક્યારે પહોંચીશું ઊંઘ આવી ફાઇનલી ગાઈસ આવી ગયું છે મારું ઘર અમે આવી ગયા ઘરે આ મારું લોકેશન છે અહીંયા હું બેસું છું ને અહીંયા હું કામ કરું છું મારું લેપટોપ માટેનું અને લેપટોપ મેં ચાર્જિંગમાં મૂક્યું છે તો ફાઇનલ ઘરે અમે આવી ગયા છીએ થાકી ગયા છીએ હવે જોઈએ કે લેપટોપ લઈને બેસીશું કે નહીં તો ફાઇનલી ગાઈસ અમે એટલું બધું થાકી ગયા હતા એટલે ભાભીને એટલું બધું વોમિટિંગ થવા લાગી આવતા વખતે તો અમે લોકોએ તો પાંચ મિનિટે ભાભી માટે સ્ટોપ કરવું પડ્યું બીજું મને બી એટલું બધું આમ વોમિટ જેવું લાગતું હતું કેમ કે બહુ થાકી ગયા હતા અને રોડ એકદમ ખરાબ હતા આ સાઈડથી 1-2 રોડ એવા તૂટેલા હતા બાકી સતલાસણાવાળો રોડ બહુ મસ્ત છે પણ અમને વિસનગર આવતા બહુ ટાઈમ થઈ ગયો હતો સો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ થાકી ગયા છીએ અને હવે બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કેમ કે અમે મહેશના ઘરે જોયા એમની તબિયત નથી સારી પાછું ગાંઠનું ઓપરેશન કરાવ્યું છે અમે એટલે ભાઈ ભાભીને અમે લોકો બધા ગયા હતા સો બધાને મારા તરફથી જય અંબે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ